આજથી આપણે આપણું પ્રકરણ ચાલુ કરીએ છીએ। ધોરણ 11 સાયન્સમાં મેથ્સ વિષય લઈને આઈઆઈટીમાં એડમિશન માટે હું આપ સૌને આવકારું છું, કારણ કે આપણું ધ્યેય જો મક્કમ રહેશે તો આપણે એના અનુસંધાનમાં આપણે મહેનત પણ એટલી કરી શકીએ અને એ જ સાથે મહેનત સાથે જે કંઈ શીખીએ એ બરાબર સમજીને મિત્રો આપણે શીખી શકીએ। ઓકે, તો આગળ આજે આપણે પ્રથમ ચેપ્ટર્સની શરૂઆત કરીએ છીએ સેટ। સેટ મીન્સ કે ગણ। મિત્રો એ ચેપ્ટર્સ તમે 8, 9, 10 માં ધોરણમાં શીખીને આવ્યા છે, પણ એને થોડું આપણે સાયન્સમાં સમજવાની થોડી આગળ મહેનત કરવાની છે મિત્રો। તો જોઈશું ચેપ્ટર્સ। પહેલું ગણ। મિત્રો ગણ જે છે એ ઘણીવાર તમે સાંભળ્યું છે, જોયું છે, બરાબર છે મિત્રો। ઘણીવાર આપણે આપણા રોજિંદા જીવનમાં ઘરે પણ આપણે સાંભળીએ છીએ કે ગ્લાસનો ગણ, બરાબર છે। ગ્લાસો છે આપણી પાસે તો 2 કે 2 થી વધુ હોય તો આપણે એક સમૂહ થઈ ગયું છે એટલે આપણે એને કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે ઘણીવાર આપણા ઘરે ગાય ભેંસ હોય છે તો એમને પણ આપણે કહી શકીએ કે ગાયોનો ગણ, સમૂહ, બરાબર છે મિત્રો। ગાયોનો સમૂહ એને આપણે ગણ કહીએ છીએ। આપણી ઘરે જો પંખા હોય એ પંખાની સંખ્યા જો 2 કે 2 થી વધુ હોય તો આપણે કહી શકીએ કે ઘરમાં પંખાઓનો ગણ। તો મિત્રો એ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, બરાબર, અને રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ। તો એના જ અનુસંધાનમાં ગણ જે છે એ ગણ માટેની પ્રથમ આપણી પાસે અહીંયા એક પહેલો મુદ્દો આપણને કહે છે કે ગણ જે છે એ અવ્યાખ્યાયિત પદ છે। આપણે જે રીતે આપણે વ્યાખ્યા આપી છે એ રીતે આપણે આપી શકતા નથી, બરાબર છે મિત્રો। તમે ત્રિકોણની વાત કરો તો ત્રિકોણની તમે આપી શકો છો, બરાબર, ત્રિકોણની તમે વ્યાખ્યા આપી શકો છો, કિરણની વ્યાખ્યા આપી શકો છો, બરાબર છે મિત્રો। તો આ રીતે જે વ્યાખ્યા આપી શકાય એવું આ ગણ શબ્દ નથી, એ અવ્યાખ્યાયિત પદ છે। તમે એની વ્યાખ્યા ના આપી શકો, હા તમે એને સમજાવી શકો છો પણ પ્રોપરલી વ્યાખ્યા ના આપી શકો, ખ્યાલ આવ્યો? પણ એને એમ સમજવા માટે આપણે એને એક સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ તરીકે આપણે એને બતાવીએ છીએ કે સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ કે ઘટકોનો સમૂહ, તેને આપણે કહી શકીએ ગણ। તો મિત્રો આની આ સમજ માટેની વ્યાખ્યા આપણે લેવી હોય તેને લઈ શકાય, કારણ કે સુવ્યાખ્યાયિત, હવે તમે સુવ્યાખ્યાયિત શબ્દ અહીંયા આપણે જોવાનું છે કે મિત્રો સુવ્યાખ્યાયિત એટલે છે શું? હવે મારી પાસે સુવ્યાખ્યાયિત નો અર્થ થાય છે મિત્રો કે જેને તમે નિશ્ચિત બતાવી શકતા હોવ। મારી પાસે આ પેન છે, મેં નિશ્ચિત બતાવી શકું છું કે આ પેન છે, માર્કર છે, બરાબર, એને બતાવી શકું છું, બરાબર। મારે ચોક બતાવવું હોય તો આપણે ચોક ના બતાવી શકું, અહીંયા મેં ચોકને બતાવી શકું નથી કેમ કે મારી પાસે ચોક છે જ નહીં। તો જે વસ્તુ આપણે નિશ્ચિત બતાવી શકતા હોય તેને એટલે કે સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ, એટલે જે સેટ હોય એ સેટમાં તમારા ઘરમાં જો પંખા હોય તો જ, બરાબર, તો જ આપણે કહી શકીએ છીએ કે જેને બતાવી શકો એને સુવ્યાખ્યાયિત આપણે કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ કે ગણના સભ્યો। તો મિત્રો ગણના સભ્યો એટલે છે શું? તો ગણના સભ્યો એટલે કે ગણના ઘટકો, જે ગણ તમે લો છો એ ગણમાં આપણે એને ઘટકો કહી શકીએ છીએ। તો મિત્રો બીજું પણ આપણે સમજી શકીએ કે જે આપણે ભેંસ છે કે ગાય છે, ગાય જે છે એ સમૂહમાં આપણે લઈએ છીએ કે 2 થી વધુ એટલે કે સમૂહ થઈ ગયો, તો એને આપણે શું કહી શકીએ? ગાયોનો સમૂહ, બરાબર છે મિત્રો, ગાયોનો સમૂહ, એ રીતે આપણે કહી શકીએ। તો ગાયો જે દરેક જે છે એને એક ઘટક કહેવામાં આવે છે, પદાર્થ કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો। એ જ રીતે આપણે જોઈશું કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર અને સભ્યને। તો અહીંયા કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર એટલે છે શું એ કેમ મુદ્દો લઉં છું? કારણ કે મુદ્દાના માધ્યમથી મારે આઈઆઈટી ની તૈયારી કરવી છે મિત્રો, બરાબર છે। મુદ્દા લખો એટલે આપણને મગજમાં ક્લિયર થવું જોઈએ। તો મેં લખ્યું છે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર। તો મેં એમ કહેવા માંગુ છું કે ગણનો ટોપિક છે, એટલે ગણને દર્શાવવા માટે આપણે હંમેશા કેપિટલ મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો। કેપિટલ મૂળાક્ષર અક્ષર એટલે શું? મૂળાક્ષર એટલે આપણી પાસે કેપિટલ A, B, C, D, બરાબર છે મિત્રો।
કેપિટલ A B C D. તો આ જે આપણને મળે છે કેપિટલ A B C D, તો એ કેપિટલ છે તો એ ને મેં કહી શકું ગણને દર્શાવવા માટે તમે કેપિટલ ABCD નો ઉપયોગ કરી શકો છો. પણ જો તમારે સભ્યને દર્શાવવું હોય તો મિત્રો એને તમારે સ્મોલ x y z, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c આ તે સ્મોલ ABCD ના બધા જ સભ્યોનો ઉપયોગ કરીને તમે આ લખી શકો છો. સભ્યોને, બરાબર છે, સેટના સભ્યો, ગણના સભ્યોને તમે સ્મોલ ABCD, પણ જો ગણને દર્શાવવું હોય તો કેપિટલ ABCD વડે એને દર્શાવી શકો છો. આગળ જોઈશું, જો સ્મોલ x એ ગણ a નો સભ્ય હોય તો આપણે એને કેવી રીતે દર્શાવવાનું, બરાબર? તો એને મિત્રો હું આ રીતે લઈશ, સ્મોલ x belongs to કેપિટલ A. x belongs to, એને વંચાય છે મિત્રો, વંચાય છે કે x belongs to કેપિટલ A. એનો અર્થ થાય છે x એ સભ્ય છે કોનો? કેપિટલ A નો, બરાબર? પણ જો x એ ગણ A નો સભ્ય ન હોય તો એને આપણે કહી શકીએ x સભ્ય નથી કેપિટલ A. એને વાંચવું હોય તો વંચાય છે x does not belong to capital A. બરાબર છે મિત્રો? તો આ રીતે સેટનો જો સભ્ય હોય તો આપણે x belongs to A, પણ જો સભ્ય ન હોય તો x does not belongs to, એના પર એક લાઈન દોરી દઈશું, x does not belongs to A. એનો અર્થ આપણે એમ સમજીશું કે એ મારો સભ્ય નથી, એ મારો સેટનો સભ્ય નથી. બરાબર છે મિત્રો? તો આ રીતે આ ગણ જે છે એ ગણ વિશે આપણે સમજી શકીએ છીએ. હવે મિત્રો આપણે ગણમાં થોડા અંદર જઈએ તો જોઈશું નવો ટોપિક, ગણ દર્શાવવાની બે રીતો છે અને એ રીતો પણ આપણે 8મા 9મા ધોરણમાં શીખી ગયા છીએ. લાસ્ટ ટાઈમ 10મા ધોરણમાં પણ આપણે જોયું હશે. તો ગણ દર્શાવવાની રીત જે છે એ આપણી પાસે બે રીત છે મિત્રો, અને એ બે રીતમાં આપણે જોવા જઈશું તો એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીતને આપણે કહી શકીએ છીએ લિસ્ટિંગ મેથડ અને ગુણધર્મની રીતને આપણે કહી શકીએ પ્રોપર્ટી મેથડ. બરાબર છે? તો એમાં પહેલા આપણે લઈશું યાદીની રીત. મિત્રો યાદીના રીતને પણ આપણે મુદ્દાના અનુસંધાનમાં જ સમજીશું, કારણ કે એ રીતે તૈયારી આપણે રાખીશું તો જ પાછળ જતા આપણને આઈઆઈટી નો અનુભવ મળશે. બરાબર છે? જોઈશું યાદીની રીતને પહેલા જ આપણે લઈશું અલ્પવિરામ. અલ્પવિરામ ટોપિક્સ મેં કેમ લખ્યું છે કે જ્યારે તમે યાદીની રીતમાં જે પણ તમે ઘટકો, બરાબર, જો યાદીની રીતમાં શું કરવાનું છે કે જે ગણના સભ્યો હોય એ સભ્યોને લખતા પછી આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈશું કે માનો કે મારી પાસે કેપિટલ A એક સેટ છે, તો એમાં સભ્ય છે સ્મોલ a, બરાબર? સ્મોલ a લખ્યા પછી મેં શું કરું છું? અહીંયા અલ્પવિરામનો ઉપયોગ કરું છું. તો હા મિત્રો, એની જ વાત કરું છું કે જો તમારા સેટમાં ઘટકો કે પદાર્થો કે સભ્યો 2 થી વધુ હોય તો તમારે અલ્પવિરામનો ઉપયોગ કરવો પડશે. એટલે કે મારી પાસે a b c, તો મેં આ રીતે કહી શકું કે 2 થી મારી પાસે વધુ હોય તો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. તો આ થયું આપણી પાસે કે યાદીની રીતમાં જ્યારે પણ ગણને લખો ત્યારે ગણના સભ્યોને લખો ત્યારે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. બીજો ટોપિક આપણે કહે છે કે કર્લી બ્રેકેટ્સ. એને આપણે ગુજરાતીમાં આપણે કે આ રીતે બોલીએ છે ધનુષકોષ, બરાબર? ધનુષકોષને આપણે કહી શકીએ. તો આ બ્રેકેટનો ઉપયોગ આપણે કરવાનો છે કે જ્યારે પણ તમે ગણને લખો તો એ ગણને લખવા માટે આ રીતે કર્લી બ્રેકેટ્સ નો ઉપયોગ કરવાનો છે મિત્રો. બરાબર છે? ત્રીજો ટોપિક આપણને મળે છે પુનરાવર્તન. પુનરાવર્તન શું કહે છે કે જ્યારે પણ તમારા સેટમાં, બરાબર, તમારા ગણમાં જો સ્મોલ a ની સંખ્યા જો વધારે હોય, બરાબર, એટલે કે સભ્યોની સંખ્યા માનો કે મારી પાસે a આ રીતે 3 સભ્યો હોય તો આપણે 3 લખવાની જરૂર નથી, 3 વખત આપણે લખવાની જરૂર રહેતી નથી. એને માત્ર 3 a સરખા છે એટલે આપણે એક જ વાર લખીશું, એટલે કે આપણે સ્મોલ a વડે આપણે લખી શકીએ છીએ. તો
તો કહેવાનું તાત્પર્ય શું છે મિત્રો કે પુનરાવર્તન કરી શકાતું નથી. તમે જ્યારે ગણમાં જે પણ સભ્યને લખો, જો સભ્ય વારંવાર આવતો હોય તો એને આપણે પુનરાવર્તન કરતા નથી. અને ત્યારબાદ ચોથો મુદ્દો છે ક્રમનું મહત્વ નથી. બરાબર છે. તમે જ્યારે પણ સભ્યને લખો છો સેટમાં, ગણમાં તમે સભ્યને લખો એ સમયે તમારે ક્રમનું કોઈ મહત્વ નથી. તમારે ક્રમ મીન્સ કે તમે આ ABC લખેલો છે એને જ તમારે લખવું હોય તો મેં BAC એ પણ લખી શકું છું. બરાબર છે મિત્રો. આ બંને એક જ કહેવાશે. એવું નથી કે B પહેલા છે એટલે કે આ બંને અલગ થયા. એટલે કે મિત્રો કહેવાનું તાત્પર્ય શું કે આગળ પાછળ તમે લખો તો ચાલશે. બરાબર છે. તમે એ અને આ બંને સેટ એક જ કહેવાશે. એટલે કે ગણ યાદીની રીતમાં જ્યારે પણ તમે ગણને લખો ત્યારે એના માટે ક્રમનું કોઈ મહત્વ નથી. ત્યારબાદ ઘટકોની યાદી વિશાળ હોય તો, દાખલા તરીકે અત્યારે મેં કહું કે તમને 1 થી 100 સુધીના ઘટકો લખો, 1 થી 100 આંકડા લખો. હવે 1 થી 100 એટલે આપણે લખવા જઈએ તો આપણે આ રીતે લખીશું 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે આપણે લખવા જઈએ તો ક્યાં સુધી 100 સુધી મારાથી પહોંચી શકાતું નથી અને ટાઈમ આપણો જાય છે. તો એની માટે મિત્રો જો આવું હોય તો તમે 1 થી 100 સુધી લખવું હોય તો તમે 1 2 3 4 5 સુધી લખો, પછી ડોટ, આ રીતે 3 ડોટનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે મિત્રો. ઘટકોની યાદી જો વિશાળ હોય, ઘણા હોય, સભ્યો ઘણા હોય તો તમે 1 2 3 સભ્યો લખો અને ત્યારબાદ ડોટ લાઈનનો તમે ઉપયોગ કરી શકો. ડોટ એટલે 1 2 3 ટપકા પાડીને આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. હા મિત્રો, યાદીનો અંત ન આવતો હોય તો એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે મિત્રો. કે યાદીનો અંત ન આવતો હોય, મારી પાસે યાદી જે છે એનો અંત નથી આવતો, મારી પાસે 1 2 3 4 5 આ રીતે n સંખ્યાઓ અંત નથી આવતો તો આપણે ડોટ નો ઉપયોગ કરવાનો છે. પણ હા, ઘટકોની આ યાદી વિશાળ એટલે કે 1 2 3 ડોટ 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 100 સુધી તમારી પાસે એન્ડ તમને ખબર છે, છેલ્લો અક્ષર ક્યાં સુધી જવું, 100 સુધી તમને ખબર છે. તો એના માટે 1 2 3 લખો, ડોટ 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 અને છેલ્લો અક્ષર લખી દેશો એટલે આપણે સમજીશું કે 1 થી 100 સુધી છે. પણ જો અંત જ તમને ખબર ના હોય, જો અંત ખબર ન હોય તો 1 2 3 4 5 અને ત્યાર પછી આપણે ડોટ નો ઉપયોગ કરીને આપણે શીખી શકીએ. ડોટ નો ઉપયોગ કરીને આપણે બતાવી શકીએ કે મારી પાસે સંખ્યાઓ કેટલી છે, તો અનંત સંખ્યાઓ છે. પણ કઈ? 1 2 3 4 5 એવી અનંત સંખ્યાઓ છે. તો આ થયું મિત્રો આપણી પાસે ગણ દર્શાવવાની યાદીની રીત. હવે થશે આપણી પાસે બીજી રીત છે પ્રોપર્ટી મેથડ એટલે કે ગુણધર્મની રીત. મિત્રો ગુણધર્મની રીતમાં પણ કરવાનું છે શું? તો ગુણધર્મની રીતમાં જ્યારે પણ તમે એનો ઉપયોગ કરો તો એને x અને p of x દ્વારા દર્શાવવાનું છે. હવે x અને p of x એટલે છે શું? તો x p of x ને આપણે x નો લાક્ષણિક ગુણધર્મ કહેવામાં આવે છે. x ને આપણે લાક્ષણિક ગુણધર્મ કહેવામાં આવે છે. હવે એ ગુણધર્મની જો આપણે વાત કરીશું તો એક્ઝામ્પલ એક આપણે લઈશું તો ખ્યાલ આવશે કે મારી પાસે કોઈક સેટ છે અને એ સેટ છે કે x એ પૂર્ણાંક સંખ્યા છે. x એ પૂર્ણાંક સંખ્યા છે. તો મેં શું કહું છું કે x એ પૂર્ણાંક સંખ્યા એટલે કે આ જે ભાગ જે છે એને આપણે શું કહી શકીએ? આ p of x. p of x x નો ગુણધર્મ છે. x નો ગુણધર્મને આપણે p of x પ્રોપર્ટી of x જે આ ઘટક છે આપણી પાસે ગુણધર્મની રીતમાં આ x એ આપણી પાસે શું છે? એક ઘટક છે. પણ ઘટકનું લક્ષણ શું છે? તો આ છે x એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. હવે એને આ x એ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ. બરાબર છે મિત્રો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જો પ્રોપર્ટી મેથડ ગુણધર્મની રીતે જો તમારે લખવું હોય તો તમારે ગુણધર્મની રીતે આ રીતે લખી શકાય. પણ યાદીની રીતે લખવું હોય તો આટલા મુદ્દા યાદ રાખવા પડશે અને એના આધારે તમે લખી શકો છો. બરાબર છે મિત્રો. હવે
એક આગળનો મુદ્દો લઈશું કેટલાક જાણીતા ગણ ગણની વાતો કરીશું બરાબર છે મિત્રો જોઈશું કેટલાક જાણીતા ગણ આપણે મિત્રો ઘણીવાર જોઈએ છે n કેપિટલ N નેચરલ નંબર્સ આપણે જાણીએ છીએ નેચરલ નંબર્સ ને આપણે શું કહી શકીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે આપણે જાણીએ છીએ મિત્રો એટલે એ જાણીતા છે આપણે નેચરલ નંબર્સ એ કમ્પલસરી આપણે n એટલે કે નેચરલ નંબર્સ જ લઈશું આપણે હવે નેચરલ નંબર્સમાં સભ્યો કયા આવે છે તો એ સભ્યો આપણને મળશે 1 2 3 4 5 ડોટ 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 આ તો દરેક જણા તમે જાણતા હશો કે બધી ધન સંખ્યાઓ જે છે 1 2 3 4 5 6 ડોટ 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 એ બધી n છે નેચરલ નંબર્સ છે બરાબર છે અને 9 10 માં આપણે જોયું છે મિત્રો પણ એની જ સાથે આપણે બીજું પણ જોઈશું કે w સેટ પણ આપણે ઘણીવાર કહી શકીએ w એટલે છે શું તો હોલ નંબર્સ મિત્રો હોલ નંબર્સ એટલે શું પૂર્ણ સંખ્યા નો ગણ પૂર્ણ સંખ્યાનો ગણ કહેવામાં આવે છે હવે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવે તો એ પણ આપણે ધ્યાનમાં લેવું પડે કે 0 1 2 3 4 ડોટ 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 એ બધી જે સંખ્યાઓ આવશે એ બધી સંખ્યા આપણે કહી શકીએ w સેટ હોલ નંબર્સ એમાં માત્ર 0 નો ઉપયોગ કર્યો છે ક્યાં નેચરલ નંબર્સમાં આપણે 0 નો જો ઉપયોગ કરીશું તો આપણી પાસે હોલ નંબર્સ થઈ જશે બરાબર છે મિત્રો એ જ રીતે આપણે આગળ જઈશું z ને જોઈશું z એટલે ઝોડિયાક નંબર્સ મિત્રો ઝોડિયાક નંબર્સ અને ઝોડિયાક નંબર્સને ગુજરાતીમાં કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે કયા તો પૂર્ણ સંખ્યા આપણને કઈ મળે છે તો ડોટ 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 -2 -1 0 -2 પછી -3 ડોટ -4 -5 આવ્યા જ કરશે પણ એ જ રીતે 0 પછી 1 2 3 ડોટ ડોટ આ બાજુ પણ 3 4 5 6 પણ બધી લખવાનું નથી એટલે મેં ડોટ નો ઉપયોગ કરીશ બરાબર છે તો એ રીતે ઝોડિયાક નંબર્સ આપણે એને કહી શકીએ જે પૂર્ણાંક સંખ્યાઓ પણ હા મિત્રો એમાં આ જે n અને w ની સંખ્યા આપણી પાસે અહીંયા આવી જાય છે એટલે કે n ના બધા સભ્યો w માં અને w ના બધા સભ્યો z માં પણ આવે છે બરાબર કેવન તત્વ શું છે આ ઝોડિયાક નંબર્સ આપણે કહી શકીએ ત્યારબાદ આગળ જઈશું તો q સમમેય સંખ્યાઓ q કોશિયન નંબર્સ અને કોશિયન નંબર્સ ને કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ ઓનો ગણ મિત્રો સમમેય સંખ્યાઓના ગણને જો આપણે ગુણધર્મની રીતે જો લખવું હોય તો સમમેય સંખ્યાઓ કેવી આવશે તે x પણ x એટલે કોણ તો x p/q આ પ્રોપર્ટી આપણે લખીએ છીએ p/q અને જ્યાં p belongs to z પણ q does not belongs to z q ને આપણે n માંથી લખીશું બરાબર છે મિત્રો q belongs to n તો એને આપણે કહી શકીએ સમમેય સંખ્યાઓનો ગણ એમાં સંખ્યાઓ કેવી આવશે તો આપણે કહી શકીએ મિત્રો -2/3 આપણી પાસે આવી શકે -4/5 આવી શકે -1/2 આવી શકે કેવન તત્વ શું છે મિત્રો આવી જે પણ સંખ્યાઓ હશે એ બધી સંખ્યાઓને આપણે કોશિયન નંબર્સ કહી શકીએ છીએ કોશિયન નંબર્સ સમમેય સંખ્યાઓનો ગણ તો આ રીતે આપણે એને બતાવી શકીએ ત્યારબાદ આપણે લઈશું મિત્રો q પછી આવશે r એટલે કે રેશનલ નંબર્સ એટલે કે અસમમેય સંખ્યાઓ હવે એની માટે શું મિત્રો તો એના સભ્યો x જ્યાં x
does not equal to p by q, જ્યાં every p belongs to z, q belongs to n. એટલે કે મિત્રો q ના બધા સભ્યો r માં ના હોવા જોઈએ, ઇવન અથવા r ના બધા સભ્યો એ q વાળા હોવા જોઈએ નહીં. તો કેવા આવશે? તો એમાં આપણે કહી શકીએ √2, √3, √5 આવી જે પણ સંખ્યાઓ હશે એ બધી સંખ્યાઓ રેશનલ નંબર્સમાં આપણે કહી શકીએ છીએ. સાથે આમાં બીજી સંખ્યાઓ પણ આપણને મળશે. બીજી સંખ્યાઓ એટલે કે આ ત્રણેય સંખ્યાઓ આપણને મળશે. કહેવાનો તાત્પર્ય શું છે મિત્રો કે આવા સેટને આપણે જાણીએ છીએ 9 10 માં, પરંતુ આપણે એને બરાબર સમજવું હોય તો સમય સંખ્યાઓ શું છે, સમય સંખ્યાઓ અંશ અને છેદ વાળી હોય છે, અંશ માટે શું રૂલ્સ છે, છેદનો શું રૂલ્સ છે, આપણે એ જાણવું પડશે. બરાબર છે? તો આ રીતે આપણે n w z q r ને આપણે લઈ શકીએ છીએ મિત્રો. તો આ થયું આપણી પાસે ગણ ચેપ્ટર્સમાં ગણની બે રીતો છે, એક યાદીની રીત, ગુણધર્મની રીત, અને ત્રીજો મુદ્દો છે આપણી પાસે જાણીતા કેટલાક ગણો. આપણે ગણની બે રીતો આપણે જોઈએ હતી, યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે ઘણીવાર આપણને પ્રશ્નો થાય છે કે પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે કે યાદીની રીતને ગુણધર્મની રીતમાં લખો અને ગુણધર્મની રીતને યાદીની રીતમાં કેવી રીતે લખવાનું છે. તો મિત્રો આપણે એના એક બે એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. જે સ્વાધ્યાયના સમ્સ છે એને આપણે જોઈશું. તો c x x એ જેના અંકોનો સરવાળો 8 થાય તેવી બે અંકની પ્રાકૃતિક સંખ્યા છે મિત્રો. મિત્રો અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે એટલે કે મારી પાસે n નંબર્સ, નેચરલ નંબર્સ ની વાત કરી છે કે નેચરલ નંબર્સ મારે લેવાના છે. કેટલા? 1 2 3 4 5 6 પણ કયા? બરાબર છે? તો જે x એ જેના અંકોનો સરવાળો 8 થાય, આપણે અંકોનો સરવાળો કરવાના છે મિત્રો. એટલે કે તમારે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી સભ્યો લેજો, પણ એ સભ્યો લેતા પહેલા ચેક કરવાનું છે કે એ નો સરવાળો 8 થાય છે કે નથી. તો મિત્રો આપણે બધા જોઈએ કે એના સભ્યો જો મારે ચેક કરવા હોય તો બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર્સ એટલે બધી ધન સંખ્યા આવશે, પણ સાથે અંકોનો સરવાળો 8 થાય. જો એવા સભ્યો લેવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 8 ને લઈ શકીએ, પણ તે એક જ અંક છે. મારે શું કહે છે? બે અંકની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે મિત્રો 8 પછી આપણે જોવા જઈએ તો 10 પછીની વાત કરવું પડશે. અને 10 પછીની જો વાત કરીએ તો 10 પછી આવશે 11 12 13 14 15. આમ કરતા જઈએ તો મિત્રો મારી પાસે 17 એટલે કે બે અંકની સંખ્યા છે અને સરવાળો કરીએ 7 + 1 તો 8 થશે. એટલે મારી પાસે રૂલ્સના નિયમ અનુસાર બે અંકની સંખ્યા છે અને 8 નો સરવાળો થાય છે અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાઓ પણ મળશે. એટલે ત્રણેય નિયમનું પાલન થાય છે. હવે એવી સંખ્યાઓ કેટલી મળે છે? જેટલી મળતી હોય એટલી આપણે બધી લખવાની છે. નથી કે આપણે 17 લખી દીધું એટલે કામ પૂરું થયું. બરાબર? 17 પછી આપણે જોઈશું 18 19 20. 18 તો ના ચાલે, 19 પણ ના ચાલે, 9 ને 1 10 એટલે ના ચાલે. તો એ રીતે આપણે જોઈએ તો મેં 2 અને 26 એટલે 26 ની જો વાત કરું તો આપણને મળશે 6 ને 2 8. બરાબર છે? એ જ રીતે આપણે જોઈશું તો મારી પાસે 3 ની સિરીઝમાં આપણે જોઈએ તો એમાં પણ આપણને મળશે 35. 5 ને 3 8. બરાબર? એ જ રીતે આપણે જોવા જઈશું તો 4 ની સિરીઝમાં 44. 5 ની સિરીઝમાં આપણે જોઈશું તો 53. એ જ રીતે આગળ જોઈશું તો 53 60 ની સિરીઝમાં આપણે જોઈશું તો 62 પછી આગળ જઈશું તો 71 અને ત્યારબાદ આપણે જોઈશું તો 88 + 0 બે અંકની સંખ્યા કેવી હશે? ત્યારબાદ તો નથી મળતી. પછી તો 9 ની સિરીઝ એટલે કે એમાં તો 8. એટલે દરેક જગ્યાએ 7 + 1 8 થાય છે, 6 ને 2 8 થાય છે, 5 ને 3 8 થાય છે દરેક સંખ્યા. તો આ રીતે આપણે મિત્રો શોધી શકીએ કે પ્રશ્નોને બરાબર સમજવો, સમજ્યા પછી શું કહેવા માંગે છે અને કઈ માંગે છે એ કિંમત જો આપણે લઈશું તો આ રીતે આપણે એને બતાવી શકીએ. હવે વાલા મિત્રો આને આપણે કહી શકીએ યાદીની રીત. કેમ કહું છું યાદીની રીત? કારણ કે
દરેક સભ્યને લગતા આપણે અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ કર્લી બ્રેકેટ્સનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ પુનરાવર્તનના એક પણ સભ્યો નથી. પુનરાવર્તનનો ક્રમ કર્યું નથી. ક્રમનું કોઈ મહત્વ નથી કે તમે અહીંયા લખો ચાલે છે. બધી વસ્તુ આપણે લખી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે જો ઘટકો વધારે હોય તો ડોટનો ઉપયોગ કરવાનો હતો, પણ મારી પાસે સભ્યો આપણી પાસે લગભગ 9 કે 10 ની સમથિંગ છે એટલે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે અનંત હોય તો આપણે ડોટનો ઉપયોગ કરવાનો છે, એટલા તો છે ને. તો આ થયું આપણી પાસે યાદીની રીત. મિત્રો, તો આ રીતે આપણે યાદીની રીત લખી શકીએ છીએ. સમજાય છે મિત્રો? ચાલો આગળ જોઈશું. ડી એક્સ x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. મારે જોઈએ છે 60 નો ધન અવયવ અને બીજો મુદ્દો કે છે અવિભાજ્ય સંખ્યા. બરાબર છે મિત્રો? પહેલા આપણે જોઈશું 60 ના ધન અવયવ. પહેલા આપણે 60 ના અવયવ જોઈશું. 60 ના અવયવ પહેલા આપણે જોઈએ, પછી આપણે એને યાદીની રીતે લખીશું. 60 ના અવયવ કયા કયા આવે તો આપણે 2 વડે એને અવયવ પાડી શકીએ છીએ. 30 દુ 60. ઓકે, ચાલો 3 તો એ પણ થઈ શકે. 20 તારી 60. 5 એ પણ થઈ શકે. 50 60. ત્યારબાદ 10 લઈ શકીએ, 15 લઈ શકીએ, 20 લઈ શકીએ, 30 લખી શકીએ અને 60 ખુદને પણ લખી શકીએ છીએ મિત્રો. તો આ રીતે એ 60 ના અવયવો કહેવાશે મિત્રો. હવે મારી પાસે શું કહે છે કે ધન અવયવ. ઓકે, બધા ધન જ છે. -2 -3 તો આપણે લીધા નથી. હવે જોઈએ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. હવે મારે એમાંથી અવિભાજ્ય સંખ્યા મિત્રો જોઈએ છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ મુદ્દાને આપણે સમજીશું. તો મિત્રો, અવિભાજ્ય સંખ્યા જ્યારે સમજો ત્યારે એટલું યાદ રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યામાં એક સામાન્ય અવયવ અને બીજો જે પણ સંખ્યા આપેલી હોય એ પોતે. બરાબર છે મિત્રો? સામાન્ય અવયવ અને બીજો પોતે. સામાન્ય અવયવ એટલે કમ્પલસરી 1 હશે જ, અને બીજો પોતે એટલે કોણ? કે જે પણ સંખ્યા તમે આમાંથી ચોઈસ કરો છો એ. માનો કે અત્યારે હું 2 ને લઉં છું તો પોતે થઈ ગયો. હવે 2 ને જો લઈએ તો 2 ના અવયવ કેટલા? તો આપણે સામાન્ય રીતે જોઈએ તો 2 × 1. એના સિવાય બીજા અવયવ આવે છે? નથી. એટલે આપણે કહી શકીએ 2 અને બીજો 1 છે. એના સિવાયના બીજા અવયવો આવતા નથી. જ્યારે બીજામાં આપણે જોઈશું કે મારી પાસે 10 ની વાત, સોરી 1 તો સામાન્ય છે અને 10 ની વાત કરું તો 1 અને 10 સિવાય પણ બીજા આવે છે. 10 × 1 10 અને 5 × 10. તો મિત્રો અહીંયા શું લખાશે? 5 × 2. 5 અને 2 આ બે અવયવ મળે છે, બીજા મળે છે. તો એના અંદર આપણે કહી શકીએ જો બીજા મળતા હોય તો આપણે કહી શકીએ અવિભાજ્ય નથી. કોણ? જે પોતે જ લીધા છે એ. તો 10 ને મેં કહી શકું અવિભાજ્ય નથી, કારણ એના બીજા અવયવ મળે છે. જ્યારે એના સિવાય જો પોતે છે, જે આપણે 2 ની વાત કરી, 2 સિવાયના બીજા કોઈ અવયવ મળતા નથી. 2 અને 1 જ આવે છે, બીજા કોઈ મળતા નથી. તો આપણે એને કહી શકીએ છે અવિભાજ્ય સંખ્યા. બરાબર છે? તો એના આધારે આપણે નક્કી કરીએ 2 એ અવિભાજ્ય સંખ્યા મળશે. ત્યારબાદ 3 મળશે કે મિત્રો? 3 ને ચેક કરીશું. 1 છે અને બીજો પોતે એટલે 3 સિવાય બીજા કોઈ આવે છે તો 3 × 3 સિવાય બીજા કોઈ આવતા નથી, એ પણ અવિભાજ્ય છે. 5 અવિભાજ્ય છે તો હા 5 પણ અવિભાજ્ય છે, કારણ કે 1 અને 5 બીજા એના મળતા નથી. 10 અવિભાજ્ય સંખ્યા નથી, કેમ કે 5 × 10 થાય, એના બીજા જ મળે. 15 તો 1 15 અને 5 તારી 15 પણ આવશે, એટલે 5 અને 3 પણ આવશે, એટલે એ પણ અવિભાજ્ય સંખ્યા નથી. તો આમાંથી આ બધીને આપણે કેન્સલ કરીશું અને મારી પાસે યાદીની રીતે લખવા માટે આપણે અહીંયા રીતમાં એ સેટને આપણે લખીશું ધનુષ કોષમાં 2 3 5. તો આ થયા આપણે આનો જવાબ, જે યાદીની રીતે. પણ આપણે સમજીને લખીએ છીએ મિત્રો, અને એ આપણને જરૂર છે. બરાબર છે મિત્રો? તો 2 3 અને 5 એ આપણી પાસે અવિભાજ્ય સંખ્યા પણ છે અને 60 નો ધન અવયવ પણ છે, એટલે એક સાથે આપણને જવાબ માંગેલો છે, અને એ થયું આપણી પાસે યાદીની રીત. તો મિત્રો, એ થયું આપણી પાસે
જે ગુણધર્મની રીત હતી એને યાદીમાં કન્વર્ટ કરવાનું. હવે છે મારી પાસે મુદ્દો યાદીને ગુણધર્મની રીતમાં કન્વર્ટ કરવાનો. બરાબર છે? તો ગુણધર્મની રીતમાં આપણે જોઈશું કે મારી પાસે અહીંયા 2 આપેલા છે, ત્યારબાદ 4 આપેલા છે, 8, 16 અને 32. બરાબર? હવે શરૂઆત આપણી પાસે 2 આપેલો છે એટલે હું માનું છું કે 2 નો 1 ઘાત કરીએ તો 2 થાય છે. 2 નો 2 ઘાત કરું તો 4 થાય છે. 2 નો 3 ઘાત 8, 2 નો 4 ઘાત 16 અને 2 નો 5 ઘાત, મતલબ કે મારી પાસે ઘાતાંક વાળું છે. તો લાવને આપણે ગુણધર્મની રીતે આપણે લખીએ કે x મારી પાસે ઘટક છે, પણ કેવો ઘટક છે? x બરાબર 2 1 2 3 એટલે એને મેં n નામ આપી દઉં. જ્યાં n ની સંખ્યા કઈ લેવાની છે? તો n belongs to capital N લખી શકાય. n belongs to capital N, પણ n તમારે equal to 5, n less than equal to 5. 5 સુધી જજો, 5 થી આગળ જતા નહીં. બરાબર છે મિત્રો? આ રીતે પણ લખી શકો, અથવા તમે એક સેટને x equal to 2 raised to n, જ્યાં 1 less than equal to n less than equal to 5, every small n belongs to capital. આ રીતે પણ લખી શકો છો. તો કહેવાનો તાત્પર્ય શું છે મિત્રો કે આ જે તમને યાદીની રીત આપી છે તે એને તમે ગુણધર્મમાં કન્વર્ટ કરો છો, અને એ ગુણધર્મમાં આ જે વસ્તુ મળે છે એને આપણે p of x કહીએ છીએ કે x નો લાક્ષણિક ગુણધર્મ. એ જ રીતે એને પણ તમે કહી શકો છો p of x. બરાબર છે મિત્રો? તો આ રીતે યાદીની રીત અને ગુણધર્મની રીત આ બંનેમાં કન્વર્ટ કરતા આપણને આવડવું જોઈએ અને આપણે સમજી શકીએ. બરાબર છે મિત્રો?